સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપનો પ્રચાર તેજ કર્યો છે। અડાજણ વિસ્તારમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ચાય પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રીએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માહિતી પણ આપી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતા। જગદીશ વિશ્વકર્માનું અડાજણ ખાતે મધ્યસ્થ કાર્યાલય કાર્યકરો સાથે સંવાદ દરમિયાન એક અલગ અંદાજમાં જોવા મળ્યા છે। અહીં તેઓ એક શિક્ષકની ભૂમિકામાં દેખાયા હતા। તેમણે ઉપસ્થિત મહિલા કાર્યકર્તાઓનો ક્લાસ લેતા સરકારની વિવિધ યોજના વિશે પૂછા કરી હતી। તેમણે ખાસ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। માત્ર નારા લગાવવાને બદલે વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના અને મહિલા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા સૂચના પણ આપી છે। મતદારો પાસે જતી વખતે યોજનાઓના ફાયદા અને તેની યાદી સાથે રાખવા કેડર બેસ્ટ ટ્રેનિંગ આપી હતી। સંવાદ દરમિયાન પ્રદેશ પ્રમુખે જ્યારે ચૂંટણી સમયે આવતા લોકો વિશે પૂછ્યું ત્યારે મહિલા કાર્યકર્તાએ વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે માત્ર દેડકા અને ઝાડુવાળા દેખાય છે। મંત્રીએ આ સૂરમાં સૂર પુરાવતા વિપક્ષી દળોની સરખામણી ચોમાસાના દેડકા સાથે કરી હતી અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષો માત્ર ચૂંટણીની મોસમમાં જ મેદાને પડે છે અને મતો માટે ગલીએ ગલીએ ફરે છે। ભાજપના કાર્યકરો કોરોના કે પૂર જેવી આપત્તિઓ સહિત વર્ષના 365 દિવસ જનતાની સેવામાં કાર્યરત રહે છે। જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને અંતિમ રણનીતિ સમજાવતા કહ્યું હતું કે જનતાને એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે કાયમી સાથ માત્ર મોદી સરકારનો જ રહે છે। સુરત મહાનગરપાલિકામાં ભાજપના આગળને વધુ મજબૂત કરવા માટે તેમણે મહિલા મોરચાની ભૂમિકા અત્યંત મહત્વની ગણાવી છે। સુરતના અડાજણમાં વોર્ડ નંબર 10 બાદ જગદીશ વિશ્વકર્મા વોર્ડ નંબર 8માં પણ પહોંચ્યા હતા અને સામાજિક આગેવાનો અને ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી।